નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। સમગ્ર રાજકોટના આસ્થાનું પ્રતીક એવા આજી નદીના કાંઠે બિરાજમાન સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરમાં રાજકોટ તંત્રની બેદરકારીને કારણે ભારે સમસ્યાઓ સર્જાઈ રહી। રામનાથ મહાદેવ મંદિરના મહંત દ્વારા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા રાજકોટ પોલીસ તંત્ર અને રામનાથ મહાદેવ મંદિરના બાંધકામ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। આ તકે રામનાથ મહાદેવના મહંત કપિલગીરી અને ભક્તો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા એક્સક્લુઝિવ વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર જે આજી નદીના કાંઠે બિરાજમાન છે અને રાજાશાહી વખતનું આ મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યારે આ આસ્થાના પ્રતીક એવા રામનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તેમજ દિવસે પણ નશેડીઓ દારૂ અને ગાંજા સહિતના નશાઓ કરી પડ્યા પાથર્યા લોકો રહેતા હોય છે, જેથી દર્શને આવતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। મહત્વની બાબત છે કે રાત્રિ સમયે જો કોઈને રામનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા ખાસ જવું હોય તો મહિલાઓને તેને ભય ઓથાર દર્શન કરવા જવું પડતું હોય છે। રાત્રિના સમયે રામનાથ મહાદેવ મંદિર બહાર બનાવેલ કોરિડોરમાં ઉપર અને નીચે દારૂડિયાઓ તેમજ નશેડીઓ નશા કરતા પડ્યા પાથર્યા રહે છે અને બેફામ ગાળો બોલતા રહે છે, ત્યારે આ પવિત્ર મંદિરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો જવાબદાર કોણ? કહેવત છે કે સાથે જ આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે। રાજકીય નેતાઓના દબાવથી આવી ગંભીર બાબતને રાજકોટ તંત્ર રફે દફે કરી નાખે છે અને દારૂડિયાઓ અને નશેડીઓની બાબતે ફરિયાદ કરવા જઈએ તો રાજકોટ પોલીસ પણ એકબીજા ઉપર ખો આપી દે છે, કારણ કે રામનાથ મહાદેવ મંદિર નદીના કાંઠે આવેલું છે, જેથી તેના એક ભાગે એ ડિવિઝન પોલીસ મથકમાં જાય તો બીજો ભાગ બી ડિવિઝન પોલીસ મથકમાં જાય, ત્યારે પોલીસ પણ અમારા ડિવિઝનમાં નથી આવતું તેમ કહી વાતો ઉલાડીઓ કરી દે છે। અને અમારો રાજકોટ પોલીસ કમિશનરને એટલી નમ્ર વિનંતી છે કે રાજકોટના સ્થાનનું પ્રતીક એવા સ્વયંભૂ રામનાથ મંદિરના પવિત્ર સ્થાનને જલ્દીથી જલ્દી આવા દારૂ અને ગાંજાના નશા કરતા નશેડીઓમાંથી મુક્ત કરાવવા, જેથી દર્શનાર્થીઓને રાત્રિના સમયે પણ હવે દર્શન કરવા જઈ શકે। અને ઇન્ડિયા ન્યૂઝ દ્વારા રામનાથ મહાદેવ મંદિર ખાતે રિયાલિટી ચેક કરતા દારૂના નશાના ચૂર થઈ ગયેલા નશેડીઓને ખેલ કરતા નજરે પણ પડ્યા હતા અને મંદિરના બહારના ભાગે બનાવેલ કોરિડોરમાં ગાંજો સહિત નશા કરતા લોકો ઇન્ડિયા ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આ બાબતે ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર કેવા પગલાં લે છે તે આવનારો પ્રશ્ન સમય બતાવશે। રાજકોટના આસ્થાનું પ્રતીક આજી નદીના કાંઠે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવમાં ફરી એકવાર આવારા તત્વો છે તેનો આતંક સામે આવ્યો છે। આ ગંભીર આક્ષેપો છે તે રાજકોટના જે રામનાથ મહાદેવ છે તેના મહંત અને તેના ભક્તો લગાવી રહ્યા છે। વર્ષો જૂનું આ કહેવાય કે રામનાથ મંદિર છે અને અતિ પૌરાણિક મંદિર છે, રાજાશાહી વખતે આ બનાવેલું મંદિર છે અને રાજકોટના આજી નદીના કાંઠે બિરાજમાન આ રામનાથ મહાદેવનું સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર છે। ત્યારે આપણી સાથે અહીંના મહંત છે, એમની સાથે વાત કરીશું। બાપુ, શું તકલીફ પડે છે આ મંદિરે? કેવો આવારો તત્વનો ત્રાસ? હવે અમારા સેવક જ છે, જાડી લ્યો ને મોઢે શું વાત તકલીફ? અહીંયા અમારો તત્વ દારૂ ના પીઠા જ છે બધું આખું। ક્યાં બેસે છે? આ રોડ ઉપર મંદિર આવતા જ આ રોડ પુલ ઉપર બે એટલે તમને દેખાય છે, પાછળ બધે જો તો બધા હુતા પડ્યા છે। ક્યારે દારૂડિયાઓ આવીને કેટલા આખો દિવસ અને રાત। આપણી સાથે મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। માજી, શું તકલીફ પડે છે દાદાના દર્શન કરવા? દાદાના દર્શન કરવા અમે આવતા હોય 24 કલાક અહીંયા બેઠા બેઠા ન બોલવાના, બધા બોલ્યા રાખે, તો અમારે દાદાના દર્શન કરવા કાનું સાંભળવાનું એમ? દારૂ નશો કરીને નશો 24 કલાક જો અહીંથી ગ્લાસ લઈ અને બેદી પેલો જો નાઈદેથી ગ્લાસ લીધો અને પી વા પાછળ પી અને પછી ભાઈ આયલા ગયા। અમે અહીંયા જ ઉભા હતા। તમે શું કહેશો, કેવી તકલીફ પડે? પરમદી રાતે મને તો બહુ તકલીફ પડે છે કે આ સત્સંગવાળી બાઈ હોવું જોઈએ, માગણ ભિખારી અહીં હોવા જ ન જોઈએ, વાઘરી કોરી ન હોવા જોઈએ, સાધુ જ હોવા જોઈએ। દારૂ પી પી ગાયરું બોલે, લુગડા પહેર્યા હોય, ફૂલાન મુલાન એવું હાલે। ભગવાનના સાક્ષાત રામનાથ દાદા હે, 5000 વર્ષ પહેલાના પ્રગટ છે। અહીંયા પીને એમ કહે છે કે આ પીને પડ્યા રહે છે, તો હા, શું કહેજો? અમે ઈ કહીએ પીને અહીંયા પડ્યા રે, આ હોવા ન જોઈએ। પોલીસ તંત્ર કામગીરી કાન દેતું નથી, દર્શન કરીને બધા હાલ્યા જાય, કોઈ કાન નથી દેતા। અહીંયા આવીને આટા મારીને હાલ્યા જાય। આ બિલ્ડિંગ જે બનાવ્યું હતું રામનાથ મહાદેવને જ્યારે કોરિડોર કરવામાં આવ્યો હતો, અત્યારે આજી નદીને રિવરફ્રન્ટ તરીકે પણ વાત કરે છે અને આ જે કોરિડોર વરસાદના સમયે પણ પાણી ભરાય ત્યારે ઘણી તકલીફો થાય છે। તમે આ સિટીમાં જે બનાવી શકતા હોય તો આ નથી, એના ઈષ્ટદેવ છે, લાખાજી દાદા ઈષ્ટદેવ છે।
એના વડવાઓ આયા મંત ભેગા આવેલા 750 વર્ષથી અમારી 8મી પેઢી છે. પોલીસ તંત્ર આજે તમે કહેશો લુખાઓ જે રસલ કરાવે પોલીસ તંત્ર છે જે આવા લુખાઓ જે દારૂ પીને જે પડ્યા રહે છે એની ઉપર કામગીરી નથી કરતું. આમાં મોટા માણસોનો હાથ હોય તો આમાં શું કરો? કોણ મોટા માણસો કોણ બાબુ? એટલે પણ રાજકીય બધી રીતે પોલીસ ખાતા વાળા આવે તો પોલીસ ખાતા કહી દે કે ભાઈ મૂકી દો, જવા દો. ફોટા પાડીને હૈલા જાય, ફોટા પાડીને ફરતા દાદાના ફોટા પાડીને હૈલા જાય. દાદાનું ત્યાં કઈ નથી થતું. વરસાદ આવે ત્યારે અમે ગારો ઓળીને અમે મરી જાય છીએ દાદા ઉપરથી. હવે શું માંગ છે બાબુ? કેવા પગલા લેવા જોઈએ? બાજી તમે શું કહેશો? કેવા પગલા લેવા જોઈએ? અમે એમ કહીશું કે આવડું આ ફરતું રહ્યું ને એ આ કાઢી નાખવાનું છે. બોલો કેમ એનાથી શું તકલીફ થાય છે? એના જ અમને માણા દેખાય બધાય. આ હુએ ને આ બધા હુએ નહીં. અમને એ તકલીફ પડે છે. સેવક તો બરોબર છે ને, રાત્રે અમારે જે વિચાર કરવો પડે બેવું. અમે જાય એટલે તરત પાછળથી દાદા એકલા હોય, લાવી આવીને હુઈ જાય બધા. શું કેવો નશો કે શેનો કરતા હોય? બ્રાઉન સુગર ના કરે પીવા વાળા આવે. ફરતું આખું દારૂ પીતું જ છે, આખું આખી આખું ફરતું રામનાથ ફરતું દારૂ ના પીઠા છે. દારૂના અડ્ડા છે ટૂંકમાં. અડ્ડા જ બ્રાઉન સુગર માનો બધું મળે. રાજકોટ પોલીસના ઘણા બધા અધિકારીઓ છે પણ ઈ બિચારા- કે ભાઈ રામના દાદાને માને છે. એ પણ કામગીરી નથી. આમાં શું છે કે જે ડિવિઝન નો એ ડિવિઝન ને ખબર પડે. હવે આ બી ડિવિઝન માં જાય, ઓલો સામે એ ડિવિઝન માં જાય, દાદા ને ભાગ પાડ નાખે. એટલે પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક બીજા ઉપર ખો દે છે એવું લાગે. ખો દે એકબીજા ઉપર. કોઈ કામ દેતા નથી. પોલીસ કમિશનરને શું માંગ કરશો? પોલીસ કમિશનર શું કહેશે? આ છે ને આ દિવાલ કાઢી નાખો, ફરતી ખુલ્લી રાખાવો. આ ફરતી દિવાલ કાઢવાની છે આયા દાદાની. આ જો બધું આમ જ છે. આપ જોઈ રહ્યા છો અન્ય એક વ્યક્તિ છે અત્યારે જે હજી પીધેલી હાલતમાં લથડિયા ખાય છે. તેની પત્ની સાથે અત્યારે આ જે વ્યક્તિ છે તે અત્યારે દારૂ પીને અત્યારે નશો કરે. જોઈ રહ્યા છો કે અત્યારે દારૂ પીના નશામાં ચકનાચૂર થઈને એ મહાદેવ એને ભગવાન એને એવી વાતો કરે છે. દારૂ પીધો છે? दारू पीकर हिंदुस्तान नहीं मैंने डुलाया, मैं दारू नहीं पीता. તો આપ નશામાં જો આમ હલો છો, આખા મોઢામાંથી વાસ આવે છે. तो मुँह के माँ को पूछा कि लहसुन तुम खा गया था, डूंगरी तुम खा गया था, तिलक तुमने लगाया. તમે દારૂ પીધો છે કે નથી પીધો? ક્યાંથી પીધો? ક્યાંથી દારૂ પીને આવ્યા? मैं गुजरात को ढूंढने निकला था हूँ. तू तो कैमरा फहराया है. તમે તમારી જાતને ઓળખો, ગુજરાતને પછી ઓળખજો. પહેલા તમે ક્યાં દારૂ પીને આવ્યા? તમે ગુજરાત કોણ છો? તમારા લેવલ છે. આ ઇન્ડિયા ન્યૂઝમાં દેશું હું. ઇન્ડિયા ન્યૂઝ ઇન્ડિયન ન્યૂઝ છે. તમે આ ન્યૂઝ કરો છો તો રૂપિયા ખાવા તો ન્યૂઝ કરો કે તિલક મારીને કરો? હું તો દાદાના દર્શન કરવા આવ્યો હતો ને મેં જોયું એટલે મારે ન્યૂઝ કરવા પડ્યા. તમે દારૂ પીને ખેલ કરવા આવ્યા અહીંયા? આ મંદિર છે, અહીંયા ખેલ કરાય? હું ખેલ કરું તો મને જોશ. હું ખેલ કરું. તમે ખેલ કરવાનું જોઉં છું. ક્યાંથી પીને આવ્યા કયો? આપ જોઈ રહ્યા છો અત્યારે અન્ય એક વ્યક્તિ અન્ય છે તે પણ અત્યારે આવી રીતે પીને ખેલ કરતા હોય છે અને નશાની હાલતમાં જે કહેવાય કે સ્વયંભૂ રામનાથ મહાદેવ છે ત્યાં કલંક આવી જગ્યાઓને પવિત્ર જગ્યાઓને કલંકિત કરે છે. ત્યારે જે મંદિરના મહંતો અને જે ભક્તો છે તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે રીતે રામનાથ મહાદેવ મંદિર જે સ્વયંભૂ છે અને વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે, ત્યારે આવી જગ્યાઓમાં જે લુખા તત્વોને બે નશેડીઓ આવીને અડ્ડો જમાવીને બેસી રહે છે તેના ઉપર રાજકોટ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે જો એક ભાગ જોઈએ તો B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવે છે અને બીજો ભાગ જોઈએ તો A ડિવિઝનમાં આવે છે. ત્યારે પોલીસ પણ કે બીજા ઉપર ખો દઈ રહી છે. ત્યારે પોલીસ કમિશનરને રાજકોટ જે રામનાથ મહાદેવના મહંતો છે તે કહી રહ્યા છે કે આ બાબતે ત્વરિત પગલાં લઈ આ જે નશેડીઓ છે તેને ભાનમાં લાવે અને જે કોરિડોર કર્યું છે મંદિરની પાછળનું તેને હટાવીને મંદિરને ખુલ્લું કરવામાં આવે. કેમેરામેન હાર્દિક મોરણી સાથે લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ.